नमो हरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये सौवसाहुणम् एषो वञ्च नमोकारो सौवपावपणासनो मङ्गलाणं च सौवेशीं परमं हवै मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैन धर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः। શાશ્વતી નવપદની ઓળી આજે છઠ્ઠો દિવસ છઠ્ઠું પદ. ખરેખર નવ પદ જે થાય છે એમાં 5 તો છે ગુણી પદ અને 4 જે છે ગુણ છે. 4 ગુણ છે. આ ટોટલ થાય છે 9. હરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ 5 પરમેષ્ઠી જે છે એ 5 ગુણી પદમાં આવશે. ગુણી છે. અને દર્શન, જ્ઞાન, ચારિત્ર ને તપ એ 4 પદ જે છે એ ગુણ પદ છે. ગુણ વગર ગુણી રહે કે ગુણી વગર ગુણ રહે? ગુણનો આધાર ગુણી કે ગુણીનો આધાર ગુણ? શું બોલો છો? ગુણનો આધાર ગુણ છે, ગુણી છે. ગુણી ક્યારે કહેવાશે? બરોબર છે ને? ગુણી ક્યારે કહેવાશે? ગુણ હશે તો ગુણી કહેવાશે. આધાર કેવી રીતે થયું? શેમાં રહે? તમારું આ સફેદ કપડું, સફેદી અને કપડું. સફેદી ગુણ છે અને કપડું જે છે તે દ્રવ્ય છે, ગુણી છે. તો સફેદી કોના કારણે રહેશે? કોના આધાર પર રહેશે? કપડા ઉપર રહેશે. બંનેને અલગ કરી શકાય ખરા? સૂર્ય હોય ત્યારે દિવસ હોય કે દિવસ હોય ત્યારે સૂર્ય હોય? દિવસ હોય તો શું ના દેખાય? તમને દેખાતો નથી. અસ્તિત્વ તો છે કે નહીં? અસ્તિત્વ સૂર્ય વગર દિવસ થાય ખરો? પણ દિવસ વગર સૂર્ય હોઈ શકે ખરો? ચાંદો હોઈ શકે રાત વગર? ચંદ્ર રાત વગર હોઈ શકે છે, પરંતુ સૂર્ય દિવસ વગર હોય નહીં. અને દિવસ સૂર્ય વગર હોય નહીં. ભલે ને ગમે તેટલા કાળા કાળા દિમાગ વાદળાઓ આવી ગયા હોય, વાદળાઓ પાછળ પણ સૂર્ય છે. ગમે તેવા કાળા વાદળા આવે તો પણ રાત જેવું અંધારું થાય ખરું? એવું અંધારું થયા પછી પણ દિવસનો વ્યવહાર કરશો કે રાતનો વ્યવહાર કરશો? વ્યવહાર નો થશે, દિવસનો જ થશે. મતલબ સૂર્ય છે ત્યારે દિવસ છે, દિવસ છે તો સૂર્ય કઈ ને કઈ ઉદયમાન થયો જ છે, નક્કી વાત છે. એમ ગુણી છે. શેના કારણે છે? ગુણના કારણે ગુણી છે. ગુણનો આધાર ગુણી છે. ગુણ જે ધારણ કરે એને ગુણી કહેવાય. નથી ખ્યાલ આવતો? ગુણ જે ધારણ કરે તેને ગુણી કહેવાય. ક્ષમાવાન કોને કહેવાય? સંતોષી કોને કહેવાય?
નિર્લોભી કોને કહેવાય? બોલો ભાઈ, જવાબ આપતા જાઓ. જે ક્ષમાના ગુણને ધારણ કરે તે ઈચ્છામી ક્ષમા સમણો વંદ્યમ જામિજાય નિસિંહાય મથ એ વંદામી. ક્ષમા સમણો શબ્દ બોલ્યા કે નહીં? શેના કારણે બોલ્યા? શા માટે બોલ્યા ક્ષમા સમણો શબ્દ? અર્થ શું કરશો? ક્ષમાના ગુણને ધારણ કરનાર હે શ્રમણ ભગવંત. બરોબર છે ને? જો ક્ષમાનો ગુણ ધારણ ન કર્યો હોત તો ક્ષમા શ્રમણ કેવા? ત્યારે આવે છે ગુણ જે છે, ગુણને ધારણ કરે તે ગુણી કહેવાય. ગુણનો આધાર છે ગુણી છે. તો ગુણી શાશ્વત હોય અને તો પછી ગુણ પણ શાશ્વત હોય ખરા કે નહીં? ખ્યાલ આવે છે નથી આવતો? ગુણી શાશ્વત હોય તો ગુણ પણ શાશ્વત હોય ખરા કે નહીં? સ્વાભાવિક છે. અહંત ચિત આચાર્ય ઉપાધ્યાય એ ગુણી પદ હોવા છતાંય શાશ્વત પદ છે, શાશ્વત પદ છે. તો પછી જ્ઞાન દર્શન ચારિત્ર તપ એ ગુણ પણ શાશ્વત હોઈ શકે ખરા કે નહીં? કારણ કે ગુણ અને ગુણીની વચ્ચે ભેદ કરી શકાતો નથી, બંનેને અલગ કરી શકાતા નથી. ધરાવે છે તમારા કપડાથી તમારા કપડામાંની સફેદીને અલગ કરી શકાય ખરી? કપાસ ઉગે છે, સફેદ જ કપાસ ઉગે છે. એ કપાસ સફેદ ઉગે એટલે દોરા કેવા થવાના? સફેદ જ દોરા થાય છે. પછી તમે એને વણાટ કરીને એને આડા દોરાને ઉભા દોરાને મિક્સ કરીને તમે એનેથી કપડું બનાવો. અને કપડું બનાવો ત્યારે પહેલું કપડું કેવું હશે? સફેદ જ હોય. અથવા પછી દોરાઓને તમે કલર કરી દો, પછી તમે કપડું બનાવો. ફરક પડે. મતલબ સૌથી પહેલા સફેદ જ હોય છે, પછી તમે એના લાલ પીળા કરો ના નથી. હવે કપડાથી સફેદી અલગ રહી શકશે ખરી? કપડાથી કોઈ ગુણ અલગ રહી શકશે ખરો? એમ ગુણી સિવાય ગુણ રહી ન શકે. અને ગુણ રહે તો પણ ક્યાં રહેશે? ગુણીમાં જ રહેશે. ગુલાબનું ફૂલ છે, સુગંધ છે કે નહીં એમાં? હવે ગુલાબના ફૂલની સુગંધ અલગ અને ગુલાબ અલગ, બંનેને અલગ પાડી શકાય ખરા? શક્ય નથી. અત્તરમાં આવશે ગુલાબની સુગંધ ના નથી, પણ જેવી પેલાની છે એવી જ નહીં આવે. આર્ટિફિશિયલ તમે ઉભી કરી છે, કેમિકલ ભેગા કરી તમે ઉભી કરી દીધી ના નથી. પરંતુ ગુણ જે છે, આ રીતે વિચાર કરો. આ 9 પદ થયા. આ 9 પદ શાશ્વત થયા કે નહીં? ગુણ પણ શાશ્વત છે ને ગુણી પણ શાશ્વત છે, બંને શાશ્વત છે. હવે આપણે 5 દિવસ સુધી ગુણી મહાપુરુષોનું આપણે વિવેચન કર્યું, ગુણીઓને આપણે ઓળખ્યા. પણ હવે શેને ઓળખવાના છે? ગુણને ઓળખવા જરૂરી છે. આ ગુણની અંદર 1, 2, 3 અને 4 ગુણ છે. એમાં સૌથી પહેલો ગુણ કયો છે? દર્શનનો ગુણ છે. કોનો ગુણ છે? કોનો ગુણ છે? કયા ગુણીનો? પંચ પરમેશ્વરી બરોબર છે, છતાં પણ હજી આપણે અલગથી કઈ કેવું હોય તો 5 પરમેશ્વરી સિવાય બીજો કોઈ શબ્દ વાપરવો હોય તો કોનો ગુણ છે? કોનો ગુણ છે? સમ્યક દર્શન છે ના નથી, પણ સમ્યક દર્શન ગુણ કોનો છે? 5 પરમેશ્વરી સિવાયનો એક શબ્દ વાપરવો જરૂરી છે. કયો વાપરવો? કેમ આમ કરો છો બધા? શ્રાવક સવિતા ક્યાંથી આવ્યા? હા, કોણ બોલ્યું? બોલો જલ્દી, કોણ બોલ્યું? ઉપરથી બોલ્યા. કયો ગુણ છે?
આત્માનો ગુણ છે કે નથી? જ્યાં આત્મા હોય ત્યાં સમ્યક દર્શન હોય કે જ્યાં સમ્યક દર્શન હોય ત્યાં આત્મા હોય? સમ્યક દર્શન હોય ત્યાં બોલો હોય, સ્વાભાવિક છે. બંનેને અલગ પાડી શકાય તેમ નથી. બંને એકબીજાની સાથે સંલગ્ન છે એટલે દર્શનમય કહેવાય, જ્ઞાનમય કહેવાય. સમજી ગયા? એ જ્ઞાન બહારથી આવતું નથી, દર્શન બહારથી આવતું નથી. દર્શન આત્માના ગુણમાં રહેલું જ છે, સમ્યક દર્શન એમાં રહેલું જ છે. પણ ઉપર જે છે કર્મના આવરણો આવી જવાના કારણે આ ગુણ ઢંકાઈ ગયું છે. આવે છે. બીજો ગુણ કયો છે? જ્ઞાન ગુણ છે. ત્રીજો ગુણ ચારિત્ર, અને ચોથો ગુણ તપ ગુણ છે. ચારે ચાર તપ ગુણ, જ્ઞાન ગુણ, દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, આ ચારે ચાર તપ ગુણ છે, ગુણ છે, આત્માના ગુણો છે. આત્મા સિવાય બીજે ક્યાંય પણ તમને જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ જોવા મળે ખરું? શુક્લકડી કાયા છે, ફૂંક મારો તો પણ ઉડી જાય એવી પરિસ્થિતિ હોવા છતાં પણ માસોક્ષમણ કરવું હોય તો થાય ખરું કે નહીં? થઈ શકે ખરું કે નહીં? કાલે એક નાનકડો છોકરો હતો, સાવ શુક્લકડી કાયા હતી, આજે એને 5મું આંબેલ હતું. કાલે 5મું આંબેલ હતું. વિચાર કરજો. ઓળી કરે છે, આખી આખી ઓળી કરે છે. અને હોય આવા મસ્ત, સાહેબ મારાથી તો નથી થતું, સાહેબ મારાથી તો નથી થતું. શું છે? પણ તપ પણ આત્માનો ગુણ છે કે નહીં? કાયા તમારી કેવી છે એનાથી કોઈ મતલબ નથી. કાયા તમારી સશક્ત હોય છતાં પણ જો તમારો આત્માની અંદરનો જો ગુણ પ્રગટ નહીં હોય તો તમે નહીં કરી શકો. અને કાયા તમારી શુક્લકડી હશે, ફૂંક મારો ને ઉડી જાય તેવી હશે, પણ જો તમારી અંદર સમ્યક દર્શન હશે તો ગમે તેવી તપસ્યા પણ કરી શકશો તમે. એટલે પહેલું શું જોઈએ? માન્યતા જરૂરી ખરી કે નહીં? દ્રષ્ટિ તમારી કેવી જોઈએ? સમ્યક દ્રષ્ટિ જોઈએ કે મિથ્યા દ્રષ્ટિ જોઈએ? દ્રષ્ટિ તમારી બદલાય તો આખી માન્યતા બદલાઈ જશે. માન્યતા બદલાઈ જશે. જો દ્રષ્ટિ નથી બદલાણી તો માન્યતા નહીં બદલાય. માટે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, કે જેવી સૃષ્ટિ તેવી દ્રષ્ટિ. તો સૃષ્ટિ એવી દ્રષ્ટિ કેમ નથી બોલતા? સૃષ્ટિ એવી દ્રષ્ટિ કેમ નથી બોલતા? કારણ કે જેવા ચશ્મા પહેરશો ને એવું જ દેખાવાનું છે. વાત ખોટી તમે પાછી આપો. લીલા ગોગલ્સ પહેરશો તો લીલું દેખાશે, બ્રાઉન પહેરશો તો બ્રાઉન દેખાશે, બ્લુ પહેરશો તો બ્લુ દેખાશે, અને કલર વગરના પહેરશો તો એવું દેખાવાનું છે. આંખ ઉપર જેવો પડદો આવશે એવા પ્રકારની તમને સૃષ્ટિ દેખાશે. બરોબર છે? એક ભાઈ પ્રત્યે તમને ગાંઠ લાગી ગઈ, આ માણસ આવો છે, આ માણસ આવો છે, આ માણસ આવો છે, ગાંઠ ગળી ગઈ અને ગાંઠ લાગી ગઈ. હવે તમે જ્યારે માણસની વાત નીકળશે અને માણસનો વિષય નીકળશે ત્યારે પહેલું શું નીકળશે તમારા મોઢે? બરોબર છે? રાવણ ખરાબ. અરે ભાઈ, રાવણનું એક કામ ખરાબ હતું કે રાવણ પૂરો ખરાબ હતો? રાવણનું એક કામ ખરાબ હતું, પણ આપણી બુદ્ધિ ખરાબ છે. રાવણ ખરાબ, રાવણ ખરાબ, રાવણ ખરાબ. જેટલી વાર દશેરા આવે એટલી વાર રાવણના પુતળાને આપણે બાળો છો કે નહીં? તમારી વાત નથી કરતો. બાળીએ છીએ. મતલબ રાવણ ખરાબ હતો કે રાવણનું એક કામ ખરાબ હતું? એક કામના કારણે આખો રાવણ ખરાબ થઈ ગયો. પણ દ્રષ્ટિ આપણી કેવી છે? સમ્યક નથી, મિથ્યા દ્રષ્ટિ છે. આપણે આપણી બુદ્ધિ પ્રમાણે
સૃષ્ટિને જોવાની કોશિશ કરીએ છીએ, પ્રયત્ન કરીએ છીએ, એમાં હજી સુધી સફળતા થઈ છે ખરી? તમે જેમ માનો તેવી જ આખી સૃષ્ટિ બને ખરી? તમને કમળો થયો હોય એટલે દૂધ પીવું દેખાય, દૂધ પીવું છે? તમારી આંખો પીળી છે, તમારી આંખમાં પ્યાસ છે, તમારી આંખમાં કમળો થયો છે, માટે તમને સફેદ વસ્તુ પણ પીળી દેખાય છે. એમ અહીંયા દ્રષ્ટિ કેવી જોઈએ? સમ્યક દ્રષ્ટિ હોવું જરૂરી છે, પરંતુ આત્માનો ગુણ હોવા છતાં પણ વિચાર કરજો, આત્માનો ગુણ હોવા છતાં આ જે છે ચારિત્ર ગુણ છે, ચારિત્ર ગુણની અંદર એક મિથ્યા દ્રષ્ટિ છે અને બીજી છે સમ્યક દ્રષ્ટિ. બંને છે કે નહીં ચારિત્ર ગુણમાં? આ ચારિત્ર ગુણ ઉપર જે મોહનીય કર્મ આવ્યું એના કારણે તમારી દ્રષ્ટિ મિથ્યા બની. મિથ્યા દ્રષ્ટિ બની એટલે તમારી જોવાની આંખી નય બદલાઈ ગયો, આંખો નય બદલાઈ ગયો, અપેક્ષા બદલાઈ ગઈ. કઈ અપેક્ષાથી તમે કયા માણસને જુઓ છો? વિપક્ષ નરેન્દ્ર મોદીને જુએ છે, કયા એંગલથી? ઈરાન કયા એંગલથી જુએ છે મોદીને? ઇઝરાયલ કયા એંગલથી મોદીને જુએ છે? અમેરિકા કયા એંગલથી જુએ છે? બધાની માન્યતા અલગ અલગ પ્રકારની છે. મોદી એક જ છે, પણ બધાને માનવા વાળા કયા છે, કેવા છે? સમજાય છે વાત? એમ અહીંયા પણ તમે કઈ રીતે માનો છો? પાપને પાપ માનવું કે ન માનવું? બોલો. પાપને પાપ ન માનવા દે તેનું નામ મિથ્યા દ્રષ્ટિ, જેનું નામ મિથ્યાત્વ, ઉલટી માન્યતા. પાપમાં પણ મજા માનવી, પાપ કરીને પણ મજા આવે છે, પાપ કરીને પણ સજા નહીં મળે એવું માનવું, એ બધું શું છે? મિથ્યાત્વ છે. પણ મિથ્યાત્વ મોહનીય કર્મના કારણે તમારી દ્રષ્ટિ મિથ્યા બની છે. બાકી તો સમ્યક દર્શન જે છે એ આત્માનો ગુણ છે. આત્માનો ગુણ હોવા છતાં ઉપર આવરણ આવી ગયા હોવાના કારણે દ્રષ્ટિ બદલાઈ ગઈ. જેવી દ્રષ્ટિ એવી તમને સૃષ્ટિ દેખાશે. ને આના કારણે જે છે આ આત્મા ચારે ચાર ગતિઓમાં પરિભ્રમણ કરે છે. પરિભ્રમણ કરવાનું મોટામાં મોટું કારણ આપણી મિથ્યા દ્રષ્ટિ. પાપને પાપ માનવો નહીં. અશુદ્ધ દેવ ગુરુ ધર્મને પણ અશુદ્ધ માનવા, શુદ્ધ ધર્મને પણ અશુદ્ધ માનવો, સાધુને પણ અસાધુ માનવા, અને અસાધુ જે છે પંચ મહાવ્રતધારી સાધુ નથી એને પણ સાધુ માનવા. જે રાગી દ્વેષી દેવ દેવી છે એને પણ આપણે દેવ માનીને દુઃખથી બચાવવા માટે પણ વિનંતી કરવી. બોલો, દુઃખથી મુક્ત થવું છે કે સુખ પ્રાપ્ત કરવું છે? સુખ નહીં મળે ચાલશે ને? મળી જ જાય. દુઃખ ના આવે એટલે સુખ મળી જ જાય. જરૂરી છે. માથું ન દુખે એટલે ખોરાક મળી જ જાય. સુખનું સાધન છે ને, ખોરાક સુખનું સાધન જ છે ને. પેટમાં ભૂખ લાગી છે અને માથું દુખે છે તો શું થાય? માથું દુખે એની દવા આપી દીધી, માથું દુખતું મટી ગયું. હવે ન મળે, ખાવાનું ન મળે તો બોલો ને. હવે એક્ઝામ્પલ આપ્યું મેં. હવે તમને ફરક છે દુઃખની નિવૃત્તિ અને સુખની પ્રાપ્તિનું. આ આપણું રોજનું ચક્કર છે કે નથી? બરોબર છે? ચક્કર છે આ રીતનું જ. રોજ સવારના પોરમાં ઉઠીને આપણે આ જ કામ કરીએ છીએ. જન્મથી લઈને આજ દિવસ સુધી આ જ કામ કર્યું છે કે નહીં?
સંસારમાં પરિભ્રમણ કરતા કરતા આપણને દુઃખ કષ્ટદાયી લાગ્યું છે કે સુખને પણ કષ્ટદાયી માનો છો? સુખ સારું છે કે દુઃખ સારું છે? શું સારું લાગે છે? રાગ સારો લાગે છે કે દ્વેષ સારો લાગે છે? હવે સમજાશે. બંને સારા લાગે છે, બંને ખરાબ છે. પણ રાગ સારો લાગે છે. સંબંધો બંધાય એમાં આપણે રાજી છીએ, સંબંધો આગળ ચાલતા જાય એમાં આપણે રાજી છીએ. પણ દ્વેષ થાય તો, દુશ્મનાવટ થાય તો દૂર ભાગીએ છીએ. આ રીતે વિચાર કરજો. મિથ્યા દ્રષ્ટિને સુખ પણ પસંદ છે અને દુઃખ પણ પસંદ છે. અને દુઃખ નાશ માટે જે ધર્મ કરે તે બરોબર છે. સમજાય ગઈ વાત? દુનિયાભરના બધા જ દેવતા દેવી દેવતાઓ ધર્મો મિથ્યાત્વી છે. કારણ બધા સંકટથી બચાવનાર છે, વિઘ્ન હરતા છે, ફલાણા છે, ઢીકણા છે. બધી જ જગ્યાએ દુઃખ નાશની વાતો કરનારા દુનિયામાં કેટલા મળશે? કેટલા મળશે દુઃખ નાશ માટે? જોઈ લો તમે. પણ દુઃખના મૂળ કારણમાં ઉતરીને એને સમાપ્ત કરનારો ધર્મ કયો મળશે? ખ્યાલ આવે છે? આયુર્વેદ શાસ્ત્ર પણ કહે છે, આયુર્વેદ શાસ્ત્ર પણ કહે છે કારણ નિવારણ મેવ ઉપચાર. કારણનું નિવારણ કરવું એ જ મોટામાં મોટો ઉપચાર છે. કે ઔષધિ દવાઓ ખાવી ઉપચાર છે? કારણ તો ચાલુ રાખવું અને દવાઓ ખાવા કરવી ચાલે ખરું? કારણનું નિવારણ કરવું એ જ મોટામાં મોટો ઉપચાર છે. દવાઓ પછી ખાજો, દવાઓ નહીં ખાવ તો ચાલશે, પણ કારણનું નિવારણ કરી દેશો તો રોગ બીમારીથી જલ્દી નિવૃત્તિ મળી જશે. પરંતુ આપણે આયુર્વેદને શા માટે લોકો ઉપયોગીને ઉપકારી માનીને એનું આચરણ કરતા નથી? કારણ કે અહીંયા પેલા પરેજીની વાત કરશે. આ ખાવાનું નહીં, આ ખાવાનું નહીં, આ ખાવાનું નહીં, આ ખાવાનું નહીં, આ ખાવાનું છોડી દેજો. પેલા આ વાત કરશે. વાતો પ્રકોપના કારણે તમને બધી વસ્તુઓ છોડાવશે. જે વાતકારક પદાર્થો છે એ તેનો ત્યાગ કરાવશે. પિત્તકારક વસ્તુઓ જે છે એનો ત્યાગ કરાવશે. કફ વધ્યો છે તો કફકારક જે વસ્તુઓ છે એનો ત્યાગ પેલા કરાવશે, પછી દવા આપશે. એલોપેથીમાં બધું જ ખાવ, સાથે સાથે અમારા ઇન્જેક્શનો પણ ખાતા રહો, અમારી ગોળીઓ પણ ખાતા રહો, અને અમે જે કહીએ તે બધું જ કરતા રહો. આ પરિસ્થિતિ છે કે નથી? માટે એલોપેથી સપ્રેસિવ મેડિસિન છે, દબાણ કરનારી મેડિસિન છે, રોગને દબાવનારી મેડિસિન છે, રોગને નિર્મૂળ કરનારી મેડિસિન નથી. ત્યારે આયુર્વેદ શું કરશે? કારણને બંધ કરાવીને તમને સારા સાજા કરશે. બરોબર છે? એ મિથ્યાત્વીને શું ખબર પડશે? કારણમાં ઉતરશે કે ઉપર 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 તરતો હશે? મિથ્યાત્વી હશે એ પાપ નાશ માટે આગળ વધશે કે દુઃખ નાશ માટે? આજ દિવસ સુધી આપણે શું કર્યું છે? ભલે ને બોલતા હોય સૌ પાવકપણા જણો, પણ અત્યાર સુધીમાં આપણી માન્યતા કઈ છે? દુઃખનો નાશ કરવાની જ માન્યતા છે કે નહીં? અત્યારે ભલે ના બોલતા હો પણ પોતાની આત્માને રાતના સૂતી વખતે પણ પૂછજો, હે જીવ, આ દિવસ સુધી શું કર્યું છે? પાપ નાશ માટે ધર્મ વધારે કર્યો કે દુઃખ નાશ માટે ધર્મ વધારે કર્યો? પૂછજો, તમારી આત્માને જ પૂછજો. તમે આત્મા જ તમારો મિત્ર બનશે ને આત્મા જ તમારો શત્રુ બનશે.
તમને આ અંદરથી રિયલાઇઝ થશે, અનુભવ થશે કે ક્યાં ભટકી રહ્યા છીએ આપણે, ક્યાં જઈ રહ્યા છીએ આપણે. એટલે મિથ્યાત્વમાં આટલો કાળ આપણો કેટલો વીત્યો મિથ્યાત્વમાં કાળ. આ જે 14 રાજલોક છે, 14 રાજલોકની અંદર બધી જ જગ્યાએ જે છે નિગોદના ઘોડાઓ છે અને એક એક નિગોદના ઘોડાઓમાં પણ અનંત જીવો ભરેલા છે. ત્યાં પણ આપણે મિથ્યાત્વી હતા કે નહોતા? ત્યાં પણ મિથ્યાત્વી હતા. મિથ્યાત્વના કારણે જ ત્યાંની પણ કર્મ સ્થિતિઓ વધારે બંધાતી હતી. બરોબર છે. એમાંથી બહાર નીકળ્યા, બહાર નીકળીને જ્યાં આ રીતના સ્ટેપ બને છે, બરોબર છે, આ નિગોદનું સ્ટેપ છે. અહીંયા પણ આપણે આ રીતે ચક્કરો કરતા 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 અનંત ચક્કરો આપણે નિગોદમાં વિતાવી દીધા. ત્યાંથી બહાર નીકળીને પહેલા આપણે આયા બાદર સાધારણ વનસ્પતિકાયમાં. બાદર સાધારણ વનસ્પતિકાય એટલે બટાટા, ડુંગળી, લસણ, એલોવેરા વગેરે 32 પ્રકારના અનંત કાયો આવી ગયા. 32 પ્રકારના અનંત કાયમાં પણ આપણે આ રીતે જન્મ મરણ કરતા અનંતો કાળ વિતાવ્યો. બડી મુશ્કેલ છે. ત્યાંથી ક્યારેક પૃથ્વી કાયમાં આવ્યા, ત્યાં પણ આ રીતે અનંતો કાળ વિતાવ્યો. ત્યાંથી અપકાયમાં આવ્યા, ત્યાંથી તેવકાયમાં આવ્યા, ત્યાંથી વાવકાયમાં આવ્યા અને ક્યારેક વનસ્પતિકાયમાં પ્રત્યેક વનસ્પતિકાય થયા. પ્રત્યેક વનસ્પતિકાયની વ્યાખ્યા શું બોલશો? જે વિચારમાં આવે છે ને શું બોલે છે? પ્રત્યેક વનસ્પતિકાયની વ્યાખ્યા છે એક શરીરે એગો જીવો તું તેય પ્રત્યયા. એક શરીરમાં એક જ જીવ હોય એનું નામ પ્રત્યેક. આપણે કેવા કહેવાય? અરે પશુ પ્રત્યેક કહેવાય. આપણે પણ વનસ્પતિ છીએ. પ્રત્યેક વનસ્પતિકાયની વ્યાખ્યા અલગ છે. ત્યાં એ શું છે? એક શરીરમાં એક જ જીવ રહે છે અને પછી જે છે આ રીતે સંસાર વધે છે અને આ બધો જ સંસાર મિથ્યાત્વના કારણે વધી રહ્યો છે. આત્માનો ગુણ છે અને સમ્યક દર્શન તો મન હોય કે ન હોય, મન હોય કે ન હોય, પરંતુ સમ્યક દર્શન આત્માનો ગુણ છે અને એના ઉપર મોહનીય કર્મ આવે છે. મોહનીય કર્મમાં આ ગુણને દબાવવા માટેનું જે માન્યતા બની છે, જે મિથ્યા બની છે, અહીંયા પણ આટલામાં આમાં પણ મન હોય કે ન હોય દુઃખ નાશ માટેની માન્યતા છે કે નથી? જરૂરી નથી મિથ્યાત્વ માટે મન હોવું, કોઈ કમ્પલસરી નથી. અહીંયા કાયા જ ચાલી રહી છે, સિર્ફ કાયા જ છે, વચન પણ નથી. આપણે ગણતરી કરી હતી ને, મન અને વચન વગરની જીવ યોનિઓ કેટલી? બોલો. મન અને વચન ન મળ્યું હોય એવી જીવ યોનિઓ કેટલી? 52 લાખ. 7 લાખ પૃથ્વીકાય, 7 લાખ દેવકાય, 7 લાખ વાવકાય, 7 લાખ દેવકાય, 10 લાખ પ્રત્યેક વનસ્પતિકાય, 14 લાખ મન પણ નથી ને વચન પણ નથી. છતાં પણ અહીંયા મિથ્યાત્વ છે કે નથી? મિથ્યાત્વ માન્યતામાં રહેલું છે. મન મળે કે ન મળે, પરંતુ તમારી ધારણા કેવા પ્રકારની છે, તમારી માન્યતા કેવા પ્રકારની છે, એના ઉપર આખું મિથ્યાત્વનું ચક્કર ચાલે છે. ભલે ગમે તેટલી ક્રિયા કરો, ના નથી, ક્રિયા કરી લીધા પછી પણ જો તમારી માન્યતા બદલાતી નથી તો ક્રિયાનું કોઈ મહત્વ રહેતું નથી. શું કીધું? ક્રિયાનું કોઈ મહત્વ નહીં રહે. ક્રિયા કરતા કરતા માન્યતા બદલાવી કે માન્યતા બદલાવીને પછી ક્રિયા કરવી. ક્યાં આવે છે કે નહીં?
પેલા જાણવું માનવું કે પેલા આચરણ કરવું? જાણીને માનવું કે માનીને જાણવું? બોલવામાં તો બહુ હોશિયાર છે. જાણીને માનવું કે માનીને જાણવું, અને પછી જાણ્યા પછી માન્યા પછી આચરણ કેવું કરવું? જેવું જાણ્યું હોય જેવું માન્યું હોય તેવું જ આચરણ કરવું, કેમાં ફરક કરવો? કેમ બોલતા નથી? પણ હવે ફરજિયાત, કોઈ મરજિયાત નથી, ના કોઈ અપવાદ નહીં. હા, અપવાદ ફક્ત પ્રત્યેક વનસ્પતિકાયમાંથી જે રીતે કેળની વનસ્પતિમાંથી પંચેન્દ્રિયમાં પહોંચ્યા હતા. હા, એક જ દ્રષ્ટાંત મરુદેવા માતાનું, બીજા કોઈ દ્રષ્ટાંતો એવા મળતા નથી. એટલે ઉપર ચડવા માટે આ જ જરૂરી છે. હવે નીચે પડવું હોય તો અહીંયા મારે પાર ઉપર ચડવું હોય તો એક એક પગથિયું ઉપર ચડવું, અને પડવું હોય તો આટલા બધા પગથિયા ચડીને ઉપર આવો. પરમ દિવસે લિફ્ટ બંધ હતી, છતાંય સંખ્યા સારી થઈ. આશ્ચર્યની વાત છે. ચડીને આવ્યા તો ખરા. ચડવું એ વધારે કષ્ટદાયી છે કે પડવું એ વધારે કષ્ટદાયી છે? હા, ચડવું કષ્ટદાયી લાગે છે બધા. જુઓ, હા, ચડવું કષ્ટદાયી લાગે છે. પાય કષ્ટદાયી છે કે નહીં? આ એક પગથિયા ચડવા એ પણ કષ્ટદાયી છે કે નથી? મિથ્યાત્વમાં રહેલા છીએ, માન્યતા જ ગલત છે. બધી જ જગ્યાએ દુઃખ નાશની માન્યતા છે. સુખ પ્રાપ્તિની જ પ્રયત્ન ને પુરુષાર્થ છે. બીજું કોઈ ત્યાં લક્ષ્ય જ નથી બન્યું. દુઃખ નિવૃત્તિ અને સુખ પ્રાપ્તિ, દુઃખ નિવૃત્તિ અને સુખ પ્રાપ્તિ, આના સિવાય કોઈ બીજું લક્ષ્ય બન્યું છે ખરું? હા, સાધન નથી એની પાસે, પણ છતાંય જે પરિસ્થિતિમાં છે ત્યાં આ જ પરિસ્થિતિ છે. એટલે એને સાધન મેળવવા માટે પ્રયત્ન પુરુષાર્થ કરતા 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 આગળ વધવું પડે. અકામ નિર્જરા કરીને પણ આગળ વધવું પડે. ગત કરી શકે, પણ ઘેરના ભવમાં મરુદેવા માતાના જીવે ત્યાં પણ અકામ નિર્જરા કેટલા પ્રકારની કેવી કરી હશે? કરી કે નહીં? થઈ કે નહીં? એક દ્રષ્ટાંત મળે છે, પણ એક દ્રષ્ટાંત મળે છે ખરું કે નહીં? બાજુમાં જ કાંટાનું ઝાડ હતું, વારે વારે કાંટા લાગે છે, વારે વારે કાંટા લાગે છે, છતાંય ક્ષમતાપૂર્વક દુઃખને સહન કરે છે. અને અકામ નિર્જરા, સકામ નિર્જરા નથી, સ્વેચ્છાએ નિર્જરા નથી. સ્વેચ્છાએ નિર્જરા ન હોવા છતાંય સકામ નિર્જરા નથી. અકામ નિર્જરા કરીને પણ પંચેન્દ્રિયમાં પહોંચે છે, મનુષ્યમાં પહોંચે છે. ફક્ત મનુષ્ય ગતિમાં પહોંચે છે એ પણ મહત્વ નથી. તીર્થંકરની માં બનવાનું પુણ્ય ઉપાર્જન કરીને આવ્યા છે. ખ્યાલ આવે છે? આ એક દ્રષ્ટાંત પણ ત્યાં મળે છે ખરું કે નહીં? હવે એવા પ્રકારનો જે પુરુષાર્થ કરશે, એવા પ્રકારનો જે પરિશ્રમ કરશે, એવા પ્રકારના પરિસરો જે સહન કરશે, એ આમાંથી બહાર નીકળી શકશે. બાકી આની અંદર જ આપણે આખા 14 રાજલોકની અંદર જ્યાં ફર્યા, શેની સાથે ફર્યા? મિથ્યાત્વની સાથે જ. અને મિથ્યાત્વમાં પણ ગાંઠ બાંધેલી જ છે, ગાંઠ જ બાંધેલી છે, ગાંઠ ખુલતી જ નથી. કોઈ પ્રત્યે તમારી ગાંઠ બંધાઈ જાય પછી ઉપગ્રહો છોડવા સહેલા છે, પણ કોઈના પ્રત્યેનો પૂર્વગ્રહ છોડવો આવે છે. ઉપગ્રહો છોડવા સહેલા છે, પણ કોઈના પ્રત્યેનો પૂર્વગ્રહ છોડવો બહુ અઘરો છે. નથી છોડી શકાતો. ગાંઠ લાગેલી છે, અને ગાંઠને ખોલવી સહેલી કે ગાંઠને કાપવી સહેલી? પાર્સલ ઘર પર આવે ત્યારે પૂછો એમને શું કહે છે? શું બોલે છે? કાપી નાખે. સીધી કાતર લીધી કે બ્લેડ લીધી, ફટાફટ કાપીને ખતમ.
પણ એમને કહો ના, જેવું પાર્સલ આવ્યું છે તેવું પાછું પેક કરવાનું છે, માટે દોરી જેવી છે તેવી ને તેવી રાખવાની છે. હવે જુઓ જોઈએ પછી એક તો ગાંઠ લાગેલી છે ને એમાં રેશમનો દોરો છે. રેશમનો દોરો છે કેવો સ્લીપ છે, સ્લીપ થઈ શકે તેવો છે. અને એમાં ગાંઠ મારીને પછી ઉપર તમારે એરંડિયાના તેલનું એક ટીપું નાખવાનું. અને એમાં પાછું તમારા બધા જ નખો કાપી લેવામાં આવે. નખ હોય જ નહીં, નખ રખાય જ નહીં. હવે નખ વગર એરંડિયું નાખેલી રેશમની દોરીમાં લાગેલી ગાંઠને ખોલવી છે. શક્ય છે? કેટલી મુશ્કેલ છે, કેટલી મુશ્કેલ લાગે છે. જો નાના હતા ત્યારે પતંગ ઉડાડતા હતા. અમદાવાદીઓ કોણ ના ઉડાડે? પતંગો ઉડાડતા ને પતંગના દોરીની વચ્ચે ગાંઠો લાગતી હતી ને ગૂંચરો વધી જતો હતો. હવે ગૂંચરો ખોલવો હોય તો જુઓ તમે, ગૂંચરો ખોલવામાં વાર લાગે કે ભાઈ ગૂંચરો ખોલતા જેટલું નીકળ્યું છે ને એટલું કાપીને પાછું આગળ વધો એમ કરીને ગાંઠ વાળીને પછી આવું પણ કરતા હતા. અમે કરતા હતા. પણ એ વખતે અમારે સોયમાં દોરો ભરાવાનો નહોતો. પતંગ ઉડાડવામાં એ કામ લાગે, પણ સોયમાં દોરો ભેળવીને પછી કોઈ સાચું હોય તો ગાંઠ વાળો દોરો ચાલે. ત્યારે આ બધી જગ્યાએ મિથ્યાત્વની ગાંઠ લાગેલી છે. રાગ દ્વેષની નિબિડ ગ્રંથિ લાગેલી છે. અને રાગ દ્વેષની નિબિડ ગ્રંથિ ગાંઠ બાંધેલી છે. મારે સુખ જોઈએ છીએ અને દુઃખ મને પસંદ નથી. આ સ્થિતિ છે કે નહીં? કાયા ભલે હોય, એક જ ઇન્દ્રિય મળી હોવા છતાં પણ આ પરિસ્થિતિ, આ માન્યતા રહેલી છે. અને આ માન્યતાના કારણે ગાંઠ જે છે એવા પ્રકારની નિબિડ ગ્રંથિ થયેલી છે કે એક વખત રેશમનો દોરો ઉપર એરંડિયું નાખીને પણ નખ વગર પણ ખોલવો સહેલો છે. આની ગાંઠ ખોલવી, આ ગાંઠ ખોલવી બહુ મુસીબત છે. કારણ કે મિથ્યાત્વનું પહેલું લક્ષણ છે તમારી માન્યતાને ઉલટી કરવી. માન્યતા જ ઉલટી કરી દેવાની. માન્યતા ઉલટી થઈ ગઈ એટલે જેવા ભગવાન છે તેવા ભગવાન ન માનવા, મારે જોઈએ છીએ તેવા ભગવાન માનવા. ગુરુને પણ જેવા ગુરુ છે તેવા ગુરુ ન માનવા, મારે જોઈએ છીએ તેવા ગુરુ માનવા. જો ફરક છે. અદેવે દેવ બુદ્ધિ, દેવે અદેવ બુદ્ધિ, દેવે દેવ બુદ્ધિ અને અદેવે અદેવ બુદ્ધિ. 4 ભાંગા લખી લો. સાંભળો છો? 4 ભાંગા લખી લો. દેવે દેવ બુદ્ધિ મતલબ જે રાગી દ્વેષી દેવ દેવી નથી, વિતરાગી દેવ દેવી છે એને જ દેવ માનવા. બરોબર છે? અને અદેવે દેવ બુદ્ધિ. અદેવ એટલે રાગી દ્વેષી દેવ દેવી, વિતરાગી નથી, રાગી દ્વેષી દેવ દેવી છે એને પણ ભગવાન માનવા. આજની સ્થિતિ કેવી છે બોલો? સુમતીના ભગવાનના દર્શન કરવા આવશે, પૂજા કરવા આવશે, પૂજાના કપડા પહેરીને પણ બીજી જગ્યાએ જઈને ફૂલ ચડાવે કે નહીં? મીરામની વાત કરું છું, બીજાની વાત નથી કરતો. અહીંના પણ લોકો આવું કરે છે ખરા કે નહીં? અરે તીર્થંકર પરમાત્મા જે રાગી દ્વેષી નથી, જે વિતરાગી છે, એની પૂજા કર્યા પછી તમારે બીજા પાસે જવાની જરૂર ખરી? આવશ્યકતા ખરી?
કોઈ આવશ્યકતા નથી, પણ છતાંય લોકો જાય છે કે નથી જતા? જાય છે અને કરે છે. તો અદેવ છે એને પણ દેવ માનનારા છે, ભગવાન નથી એને ભગવાન માનનારા છે આ દુનિયામાં. નથી કે પછી અદેવ બુદ્ધિ, જે રાગી દ્વેષી દેવ દેવી છે એને રાગી દ્વેષી માનવા. ખોટું છે કે સાચું છે? સાચું જ છે. અને દેવે અદેવ બુદ્ધિ એટલે હવે શું થશે? વિતરાગી દેવ દેવી છે એને પણ તમે સુખ દુઃખના દાતા માની લો તો 108 પાસના ભગવાનના નામ છે, એમાં આ બધું બેસે ખરું કે નહીં? કેમ આમ કરો છો? બોલો. પાસના ભગવાનના 108 નામ ઓછા પડતા હતા તો 1008 નામ કરી દીધા. એમાં બધી જ જગ્યાએ તમે જોવા જાવ તો શું મળશે? બોલો ને. પણ વિઘ્નાપહાર બોલો છો, આવે છે કે નથી આવતું? સંકટ નાશના પણ નામો છે કે નહીં? વિશેષણો છે કે નથી? બધા જ વિશેષણો આપણે વાપરી દીધા. તો ભગવાન એવા છે ખરા? તમારા સંકટોને નાશ કરનારા ભગવાન છે ખરા? તમારા વિઘ્નોનો નાશ કરનારા ભગવાન છે ખરા? તમારા વિઘ્નો ભગવાનના કારણે છે ખરા? હવે કેમ આમ કરો છો? પેલા તો આમ કરતા હતા, બધા આમ કરતા હતા, હા કહેતા હતા. વિઘ્નનો નાશ કરનારામાં ભગવાન છે ને ચિંતાનો નાશ કરનારા ભગવાન છે, બધામાં હા પાડતા હતા. પણ ભગવાન એવા છે ખરા? કેમ હવે કેમ ના પાડો છો? ભગવાન કેવા છે? વિતરાગી છે. વિતરાગી હોવાના કારણે તમારા કસાયોનો નાશ કરનારા બની શકે. શું કીધું? સાંભળજો બરાબર. તમારા કસાયોનો, તમારા રાગનો નાશ કરે, તમારા દ્વેષનો નાશ કરી શકે, એમાં તમને આલંબન બની શકે, એમાં તમને સહારા બની શકે. પણ તમે કહો કે ના ના, રાગ દ્વેષ એમને પડ્યા રહેવા દો, કસાય એમને હું કરતો રહું, ભૂલ હું કરતો રહું, પાપ હું કરતો રહું, છતાં પણ વિઘ્ન ન આવે. હે ભગવાન મને બચાવી દેજો. કેમ આ થાય ખરું? પાપ કર્યા પછી ભગવાન તમને દુઃખથી બચાવી શકશે ખરા? કેમ બોલતા નથી? આખરે જવાબ તો આપો. પણ માન્યતા શું છે આપણી? ગમે તેટલા પાપ કરતા રહો, ભૂલ કરતા રહો, તો પણ અમારી ભૂલને ભૂલીને અમને માફ કરનારા કોઈ હોય તો ભગવાન તો કરુણાના સાગર છે. બોલો છો? ભગવાન તો ક્ષમાના ભંડાર છે. ના નથી, સાચી જ વાત છે, કોઈ ખોટી વાત નથી. પરંતુ તમે પાપ કરીને જાઓ અને પછી તમને દુઃખમાંથી બચાવી દે. હા, પંચેન્દ્રિય મનુષ્યની હત્યા કર્યા પછી વકીલ પાસે કોઈ જાય, વકીલ શું કરશે? ફી મળે છે ને એને, તો એ શું કરશે? બોલો ને, બોલો ને સાહેબ. બચાવવાની કોશિશ કરશે ખરા કે નહીં? બચાવવાની કોશિશ કરશે કે નહીં કરે? જેટલાય તર્કો હશે બધા જ તર્કો, બધા જ એની સામે લોજિક મૂકશે. આ મારો અસીલ જે છે, મારો આ જે છે ગ્રાહક જે છે એ ગુનેગાર નથી, નથી ને નથી. હા, હવે જજને પણ એક વખત તો માજું ખજવાડવું પડે કે આ શું કરે છે. જેવા જેવા તર્કો સામે આવે છે, જેવા જેવા પ્રૂફો સામે આવે છે, બધાને પણ ઉલટાવાનું કામ વકીલનું ખરું કે નહીં? માટે અંદર સફેદ
કપડા પહેરવાના અને ઉપર જાકેટ કેવું પહેરવાનું. જેને પણ ડ્રેસ બનાવ્યો છે બરોબર બુદ્ધિપૂર્વક બનાવ્યો છે ને અમારો ડ્રેસ બનાવનાર સફેદ જ રાખ્યું છે, ક્યાંય કાળું રાખ્યું છે ખરું? હા તો સાચી છે ને, પણ સર્વજ્ઞ દ્વારા પ્રદત્ત એવો અમારો વેશ એ સફેદ જ હોઈ શકે, પણ વકીલનો ડ્રેસ કેવો છે? અંદર સફેદ સત્ય જાણતા હોવા છતાં પણ ઉપરથી જેકેટ જે પહેર્યું છે કાળું પહેર્યું છે. હવે સત્ય ને અસત્ય સાબિત કરવા માટે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરશે ખરા કે નહીં? પોતાની બુદ્ધિનો ઉપયોગ કરશે, એના જ તો પૈસા લેશે, એના જ તો પૈસા લેશે. વાત ખોટી હોય પાછી આપજો. તમે પણ કોની પાસે જશો? કેવા વકીલ પાસે જશો? ઓછા પગાર વાળા કે વધારે ફી લેવા? વધારે ફી લેવા નહીં, જેના પર્સન્ટેજ જીતવાના વધારે હોય ને એવા વકીલને ગોતશો તમે. કેટલા કેસ રહ્યા છે, કેટલા કેસમાંથી કેટલા જીત્યા છે, કેટલાને બચાવી શક્યા છે, એવા પાસે તમે જશો. વાત ખોટી પાછી આપજો મને. આવા પ્રકારની વિચાર કરજો. દેવે અદેવ બુદ્ધિ, દેવ હોવા છતાં વિતરાગી હોવા છતાં એમની પાસે જઈને તમે આખી વાત કરો કે મને દુઃખથી બચાવી દો, ચિંતાથી બચાવી દો, હે ચિંતામણી મારી. હા બોલો દોસ્તો. ચિંતામણી મારી ચિંતા ચોર, શંખેશ્વર પારસનાથ મારી. હું ગમે તેટલા પાપ કરતો રહું પણ તમારું કામ છે ચિંતા ચૂરતા જ જવાનું, ચૂરતા જ જવાનું. તો પછી પાપ કરવાનો મળે કે નહીં? લાયસન્સ મળે ખરું કે નહીં? તો પાપથી કોણ બચાવશે? દુનિયામાં એવા ભગવાન કયા છે કે જે તમને પાપથી બચાવે? વાત સમજાય છે કે નહીં? મૂળ કારણ, દુઃખના મૂળ કારણનું પાપથી બચાવનાર દુનિયામાં છે કોણ? પણ સમ્યક દર્શન નથી, મિથ્યાથી છીએ, મિથ્યા ધારણા બનેલી છે. ચલો ભગવાન પાસે જઈને આપણે કહી દેશું એ ભગવાન બધું જ માફ કરી દેશે. અરે ક્યાંથી માફ કરે? અને જો વકીલ પણ પંચેન્દ્રિય હત્યા, મનુષ્યની હત્યા કરાવનારને બચાવે તો એને પણ પાપ લાગે ખરું કે નહીં? ભલે એને પંચેન્દ્રિય મનુષ્યની હત્યા નથી કરી, પણ કરનારને બચાવે તો એને પણ પાપ લાગે ખરું કે નહીં? અને પાપ કરીને તમે ભગવાનને પ્રાર્થના કરો અને તમારું દુઃખ નાશ થઈ જાય તો કાલે શું કરશો? પાછા ફરી કરો તાજા થઈને. ને ભગવાન એવા છે ખરા? કેમ બોલતા નથી? હવે આપણે જ પાડ્યા છે, આપણી સ્વાર્થ બુદ્ધિએ જ નામ પાડ્યા છે, વિશેષણો આપણે જ આપતા ગયા છીએ. પાર્શ્વનાથ ભગવાન એક જ છે, એક જ જેવા છે, એ વિતરાગી જ છે, ત્યાં વાત આવતી જ નથી. પરંતુ આપણી સ્વાર્થ બુદ્ધિના કારણે આપણે એક એક એડજેક્ટિવ વધારતા ગયા, વિશેષણો વધારતા ગયા, અને વિશેષણો વધારતા ક્યાંથી ક્યાં પહોંચી ગયા? ખોટું લાગશે, થોડો ધક્કો લાગશે, પણ છે સત્ય, હકીકત છે. ગામના નામ પ્રમાણે પાડ્યું હોય તો વાત અલગ હતી. ગાંભુના નામથી ગંભીરા નામ પાડ્યું સારું છે, સાચું છે કે ભાઈ ઇતિહાસ એનો જળવાઈ રહે. પરંતુ દુઃખ નાશને, વિઘ્નપહારને, સંકટ મોચન અને સંકટ મોચક આવા જે નામો જે છે એમાં તમારે વિશ્વાસ કરવા જેવો ખરો કે નહીં? એટલે મિશ્ર આપ્યું છે. સમ્યક મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય. મોહનીય કર્મમાં 3 ભેદ પાડવામાં આવ્યા છે. સમ્યક મોહનીય એટલે સમ્યક્ત્વ હોવા છતાં એને તમે ઉલટા માનો તો પણ મિથ્યાત્વ લાગે ખરું કે નહીં?
મારી વાત સમજાય છે? મગજમાં બેસે છે? આ સમ્યક દર્શન સમજવા જેવું છે. જ્યાં કે હું કેમ કરો છો ત્યાં જઈને? તમે નથી કરતા એવું કઈ? વાત બરાબર છે. જોજો તમે, એટલે કહેવાનો મતલબ એક જ છે કે સમ્યક મોહનીય, એટલે સમ્યક મોહનીય એટલે સાચા દેવ ગુરુ ધર્મને પણ ખોટા ઉપયોગમાં લાવવા જેનો અમે ત્યાગ કર્યો છે એ જ અમારી પાસે માંગવું. શું કીધું? રક્ષા પોટલી બાંધવી. હા, બીજે જતા ન રે માટે આપણે સાચું જ્ઞાન લઈને સ્થિરતાઓને અજ્ઞાની છે એને પણ જ્ઞાની બનાવવાની જવાબદારી કોની છે? કેમ બોલતા નથી હવે? અજ્ઞાનીને પણ જ્ઞાની બનાવવાની જવાબદારી તો અમારી ખરી કે નહીં? જો આવો જ તમે વિચાર કરતા હો તો મૈયાને કોઈ કર્મગ્રંથ ન ભણાવ્યું હોત. મૈયાને કર્મગ્રંથ ભણાવીને મૈયાની બુદ્ધિ ચેન્જ કરાવી છે અને એના કારણે શ્રીપાણની બુદ્ધિ ચેન્જ થઈ છે. શ્રીપાણમાં પરિવર્તન આવ્યું છે, શ્રેણિકમાં પરિવર્તન આવ્યું છે. જયારે મહાવીર નહોતા મળ્યા ત્યારનો શ્રેણિક કેવો અને મહાવીર મળ્યા પછીનો શ્રેણિક કેવો, બંનેમાં આસમાન જમીનનો ફરક પડે ખરો કે નહીં? મહાવીરની જવાબદારી કઈ છે? સાચા માર્ગે ચડાવવાની, ઉત્તમ માર્ગે ચડાવવાની, આત્માનું કલ્યાણ થાય એવું જ્ઞાન આપવાની જવાબદારી કોની છે? દેવની અને ગુરુની બંનેની છે. 10 આચાર્ય ભગવાન પાસે રક્ષા પોટલી બાંધીને આંખો બંધ કરીને રોડ ક્રોસ કરવાનો. કેમ હવે કેમ હસો છો? કેમ હસો છો? પણ હવે ઉત્કૃષ્ટ પ્રકારના આચાર્ય ભગવંતોની રક્ષા પોટલી બાંધીને આંખો બંધ કરીને પટ્ટી બાંધીને પછી આખો રોડ ક્રોસ કરવાનો થઈ શકે ખરું? મેં આટલા બધાની રક્ષા પોટલી બાંધવી છે, મારી રક્ષા થઈ જ જશે. કરી કોનેની વાત નહીં કરતા, એ આખું મારવાનું છે ને બધું જ પૂરું નહીં કરતા. કરી શા માટે? હવે એક માણસ આવ્યો, પ્રાર્થના સમાજની વાત કરું, કોઈને કહેતા નહીં કોને. પ્રાર્થના સમાજમાં અમારી પાસે એક માણસ આવ્યો ને હાથ ઉપર રૂમાલ રાખ્યો છે, મારા નાના ઉપર વાસક્ષેપ કરી આપો ને. એટલે કીધું વાસક્ષેપ ક્યાં કરાય? શિર ઉપર આશીર્વાદ અપાય. ના સાહેબ, આના ઉપર વાસક્ષેપ કરી આપો ને સાહેબ. 2 વખત 3 વખત 4 વખત કીધું, મહારાજે ના પાડી. આખી પેલા એ રૂમાલ ઉપાડ્યો, રૂમાલ થોડો ખોલ્યો અને કીધું સાહેબ 1 કરોડ રૂપિયાની લોટરી છે, લાગી ગઈ તો 25% અમારા કે તમારા? 25% તમારા કે અમારા? 75 તમારે રાખવાના અને વાસક્ષેપ મારો. 75 તમારે રાખવાના, વાસક્ષેપ અમારો. હા, વાસક્ષેપ નાખીએ 75 આપતા હો તો ચલો, પણ નહીં આપે. વાણીઓ છે તો વ્યાપારી વાણીઓ છે. હવે આમાં લોભ લાગે ખરો કે નહીં? જેમ બોલો ને, હવે બોલો તમે. લોભાવ્યા કોણે? શા માટે પણ આવું કરો છો? કરવાની જરૂર શી છે? સાંજે ગોચરી નથી વાપરવી, નથી વાપરવી, નથી વાપરવી, 4 વખત કહી દીધું છતાંય સાહેબ કે સાહેબજી આ પાણીપુરી બનાવી થોડું તમારું ભલું થાય. પાણીપુરીના નામે પણ સાધુ સાધ્વીને લોભાવવાનું કામ કોણ કરે છે? હવે બોલો ને, બોલો ને. પણ તો રક્ષા પોટલી બનાવવાનું કામ કોણે કર્યું અને શા માટે કર્યું? તમને અમે રક્ષા પોટલી ના આપીને આંબેલ કરવાનું કહીએ તો, નૌકાનો જાપ કરવાનું કહીએ તો, બોલો
રક્ષાબંધનની જરૂર નથી. તમે રોજ 108 નૌકા ગણજો અને દર અઠવાડિયે એક આંબેલ કરજો. ચલો હાથ જોડો. ધારણા અભિગમ થાય. દર અઠવાડિયે એક આંબેલ કરવાનું. આંબેલ વિઘ્ન વિનાશક તપ છે. આંબેલ માંગલિક તપ છે. જ્યાં સુધી આંબેલ થતા રહ્યા ત્યાં સુધી દ્વારિકા નગરીને દ્વૈપાયન ઋષિ બાળી નથી શક્યો. 12 વર્ષ રાહ જોવી પડી. ગમે તેવો ક્રોધ ચડેલો છે, કોપ ચડેલો છે અને હમણાં જ ખતમ કરી નાખવું, પણ આંબેલનો તપ ચાલુ રહ્યો ત્યાં સુધી દ્વારિકા નગરીને ઊણી આંચ નથી આવી. એવા પ્રકારનો માંગલિક તપ હોવા છતાં વિઘ્ન વિનાશક તપ હોવા છતાં તપ કરનારા કેટલા અને રક્ષા પોટલી બાંધનારા કેટલા? કેમ બોલતા નથી? ગમે તે કહો તમે, કહેવાનો મતલબ એક જ છે. તમારી માન્યતા ક્યાં આવીને ઉભી રહી છે? કેવા પ્રકારની માન્યતા આવીને ઉભી છે? સમ્યક દર્શન જ્ઞાનપૂર્વકનું હશે તો તમને સાચી દિશામાં લઈ જશે. સાચી દિશામાં લઈ જશે. અને જો જ્ઞાન મિથ્યા હશે તો તમારી દ્રષ્ટિ પણ મિથ્યા બનશે. ખરી કે નહીં? એક વખત દ્રષ્ટિ બદલાઈ ગઈ તો પૂરી દુનિયા બદલાઈ જશે. એક વખત દ્રષ્ટિ બદલાઈ ગઈ તો સામેવાળાની વ્યક્તિ ગમે તેવી હશે પણ તમારી દ્રષ્ટિમાં ફરક નહીં પડે, તમારી બુદ્ધિમાં ફરક નહીં પડે. પણ તમારી બુદ્ધિમાં ફરક કરવા માટે હવે રાવણ શું હતો, કેવો હતો, કેવા પ્રકારનો હતો અને કેટલા સારા કાર્યો કર્યા હતા એ પણ જાણવાની કોશિશ કરશો ત્યારે ખબર પડશે. ઓહો, રાવણનું આવું સરસ મજાનું જીવન હતું, આટલું સરસ મજાનું જીવન હતું. એક ભૂલ થઈ ગઈ નથી, ના નથી, પણ એક ભૂલ થવાના કારણે માણસને આપણે પૂરો ખરાબ કરી દીધો, પૂરું જીવન ખરાબ કરી દીધું. પણ એના કરતા આજના રાવણો કેવા છે? બોલો ને, પણ આજના રાવણો કેવા છે? એટલે તમારામાં પણ રામ જે છે વસેલો છે અને તમારામાં જ પણ રાવણ પણ વસેલો છે. ખરો કે નહીં? રામ પણ બની શકો તેમ છો અને રાવણ પણ બની શકો તેમ છો. પણ રાવણ બનીને સીતાનું અપહરણ કરનારા કેટલા અને રામ થઈને સીતાને લાવનારા કેટલા? બીજા બધા જ કેમ બોલતા નથી? હવે ફરક છે. જુઓ, રાવણ થઈને કેટલાય ઉપાડી જાય છે, લઈ જાય છે, બળાત્કાર કરીને, રેપ કરીને ક્યાં સમાપ્ત કરી દે છે ખબર નથી પડવા દેતા. આવા રાવણો આજે પણ બેઠા છે. એવા રાવણોનું દહન કરો. ઓના રાવણનું દહન કરવાનું છોડો ભાઈ. દ્રષ્ટિ બદલાવો. હવે તમે દ્રષ્ટિ બદલાવો. મારામાં કસાયો છે ત્યાં સુધી હું પણ રાવણ બની શકું તેમ છું અને કસાયો જશે તો હું પણ રામ બની શકું તેમ છું. વાત ખોટ્યો તમે પાછી આપજો. હું પણ રાવણ બની શકું તેમ છું ને હું પણ રામ બની શકું તેમ છું. હું પણ નૈસાર બની શકું તેમ છું અને હું પણ મહાવીર બની શકું તેમ છું. નૈસારના ભવમાં સમ્યક દર્શન પ્રાપ્ત કરીને 27 ભવની મોટા મોટા ભવોની જે આરાધના કરી અને જે પરંપરા વધારી અને એના કારણે 27માં ભવે પણ મહાવીર બની ગયા. સમ્યક દર્શન જ્યાં સુધી થયું નથી ત્યાં સુધી કોઈ પણ ભવોની ગણતરી થતી નથી. તો મહાવીરને 27 ભવ લાગ્યા, ઋષભદેવ ભગવાનને 13 ભવ લાગ્યા, પાસના ભગવાનને 10 ભવ લાગ્યા અને સુમતીના ભગવાનને કેટલા ભવ લાગ્યા? બધાને ખબર છે. તીર્થંકરોને 3 ભવથી ઓછા ભવ થાય જ નહીં. તમારા માટે મારા માટે આ નિયમ લાગુ પડતો નથી. ગૌતમ સ્વામીને એક ભવમાં સમ્યક દર્શન થયું અને એક ભવમાં મોક્ષે ગયા. તો મહાવીરને 27 ભવ કરવા લાગ્યા. મહાવીર જેવા મહાવીરને 27 ભવ કરવા પડ્યા.
સુમતીના ભગવાનને 3 ભવ કરવા પડ્યા, પણ ગૌતમ સ્વામીને એક જ ભવમાં છુટકારો થઈ ગયો. ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ, વ્યક્ત, સુધર્મા, મંડિત, મૌર્ય પુત્ર વગેરે જેટલાય બ્રાહ્મણ પંડિતો છે એ જ જન્મમાં સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે, એ જ જન્મમાં મોક્ષે જાય છે. જે દિવસે સમ્યક દર્શન થયું, જે દિવસે મિથ્યાત્વ ગયું, એ દિવસે તમારો મોક્ષ નક્કી થઈ જાય. મોક્ષ નક્કી. હવે તમારે રિઝર્વેશન થઈ ગયું. તમે હવે ગમે ત્યારે મોક્ષે જશો ને જશો. હવે સમ્યક દર્શન પ્રાપ્ત થયું એ પહેલો ભાવ, અને છેલ્લો ભાવ કયો? જે દિવસમાં તમે મોક્ષે જાઓ તે કેવો ભાવ? એની વચ્ચે કેટલા ભાવ કરવા છે? જ્યાં સુધી સમ્યક દર્શન થયું નથી ત્યાં સુધીના ભવોની ગણતરી કોઈ કરી શકતું નથી. અનંત શબ્દ આપી દીધો, અનંત શબ્દ આપી દીધો, એના સિવાય બીજો કોઈ શબ્દ કેવળ જ્ઞાની પાસે પણ નથી એના સિવાય શબ્દ. વિચાર કરો તમે, જે દિવસે સમ્યક દર્શન થાય એ જ દિવસે મોક્ષ નક્કી થાય. રિઝર્વેશન થઈ ગયું. એટલે મિથ્યાત્વને કાઢવા માટે, મિથ્યાત્વને ઓછું કરવા માટે, મિથ્યાત્વને નિર્મૂળ કરવા માટેનો પુરુષાર્થ અને પ્રયત્ન કરવો. એના માટે માનવ જન્મ, એના માટે મનુષ્ય જન્મ, અને મનુષ્ય જન્મથી આપણે સમ્યક દર્શન પ્રાપ્ત કરી દીધું તો બેડો પાર થઈ ગયો. સમજો, બેડો પાર થઈ ગયો. આજે સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું, આજને આજ ભલે તમારું મોક્ષ ન થાય, પણ સમ્યક દર્શન થયું એ 27 નહીં, 700 નહીં, 7000 નહીં, 7 લાખ ભવે પણ તમારો છેડો આવશે ને આવશે. સંસારનો છેડો આવતો નથી, પણ તમારા સંસારનો છેડો આવી જાય. શરૂઆત સમ્યક દર્શનથી થાય તો યથા પ્રવૃત્તિકરણ. શું કરવું? 10:05 થવાનું. યથા પ્રવૃત્તિકરણ. પેલા તો તમારી પ્રવૃત્તિ બદલવી ખરી કે નહીં? યથા કરવી કે નહીં? અત્યારની આપણી જેટલી પ્રવૃત્તિઓ છે બધી અયથા છે, અયથાર્થ પ્રવૃત્તિઓ છે. અત્યારે જેટલી પ્રવૃત્તિઓ કરીએ છીએ એમાં વધારે કર્મ બંધની પ્રવૃત્તિઓ વધારે કરીએ છીએ. કર્મ નાશની પ્રવૃત્તિઓ કેટલી થાય છે? સામાયિક કરીને પણ ઝોકા ખાવ છો તો પણ કર્મનો આશ્રવ થાય છે, ખરો કે નહીં? આવે છે કોઈને? સામાયિક લઈને પાછા વ્યાખ્યાનમાં બેઠા પણ ઝોકું આવે ખરું કે નહીં? એક કાકાએ પૂછ્યું, કાકા ઊંઘો છો? નાના. કાકા ઊંઘો છો? નાના. 2 વખત 3 વખત નાના કરતા આવ્યા. એટલે મહારાજે કીધું કે આ મારા કાકાને કઈ સુધારવા તો પડશે કે કાકા જીવો છો કે નાના? કે તમારું ભલું થાય. ઊંઘો તો પૂછતા હતા ત્યારે તો નાના બોલતા હતા, હવે જીવો છો પુરુષે પૂછે ત્યારે તો બોલો હા તો બોલો, પણ ઊંઘમાં હોય તો શું હા બોલે? આવી પરિસ્થિતિ છે. કહેવાનો મતલબ સામાયિક કરવી મહત્વની છે કે સામાયિકમાં ઊંઘ ન લેવી એ મહત્વનું છે? વ્યાખ્યાનમાં આવવું મહત્વનું છે કે વ્યાખ્યાનમાં ઝોકા ન ખાવા એ મહત્વનું છે? અહીંયા તો પ્રભાવ બધાને પડે છે, પણ ઈમાનદારીથી કોઈ કીધું કે આજે મને 2 મિનિટનું પણ ઝોકું આવી ગયું છે, આજે હું તમારી પ્રભાવનાને નહીં દઉં, આજે તમારી પ્રભાવનાનો હું સ્વીકાર નહીં કરું. કરો છો આવું? સાચું બોલો, ઈમાનદાર છો? મીરા અંબિકાની વાત કરું છું. આવા ઈમાનદારો અહીંયા છે ખરા? ક્યાંય નથી. એની ક્યાં વાત કરો છો? ક્યાંય નથી પરિસ્થિતિ. કેવળ પણ લોભ લાગેલો છે, એટલે લોભ લાગેલો છે ને લઈ લો ને ભાઈ, ભલે ને ઝોકું આવી ગયું તો આવી ગયું. બરોબર છે ને? કાલનો દિવસ, રવિવારનો દિવસ કેટલો સરસ મજાનો, ભલે રજાનો દિવસ હતો, પણ રજાના દિવસોમાં પણ આપણે અહીંયા સારામાં સારી આરાધના થઈ.
બહુ ઉત્તમ પ્રકારની આરાધના થઈ. લગભગ 43 કે 45 બાળકોએ આંબેલ કર્યા, બરોબર છે, આંબેલ કર્યા. અને જેનાથી નહોતા થઈ શકતા એમણે પ્રભાવના આપીને અનુમોદના પણ સારી કરી, સારી અનુમોદના કરી. ચલો બાળક છે, બાળ બુદ્ધિ છે ત્યાં સુધી બરોબર છે. અને કેટલી ઓછામાં ઓછી 500 રૂપિયાની એક પ્રભાવના, એક આંબેલ 500 રૂપિયામાં. વિચાર કરજો. આ પાછા ઉપર 1 કલાક બેઠા, શિબિરમાં બેઠા તો પણ ત્યાં 200 રૂપિયાની પ્રભાવના. કાલે કેટલા રૂપિયાની કમાઈ થઈ? કોને હાથમાં આપી? બાળકના હાથમાં રહેવા દીધી કે તમે લઈ લીધી છે? આથી બોલજો. હવે એવું કોઈ ઉપકરણ લાવીને આપ્યો કે જેના કારણે એના ધર્મના સંસ્કાર આગળ વધી શકે, એટલે કપના સંસ્કાર આગળ વધી શકે એવા પ્રકારની ખૂબ સુંદર આરાધના થઈ. કાલે તો 200 ની ઉપર આપણે આંકડો ગયો. રોજ 180, 190, 150, 160, અને કાલનો આંકડો તો 200 થી ઉપર છે. આ મીરા અંબિકા સંઘ છે અને આ સંઘની અંદર આવા પણ ભાગ્યશાળીઓ છે અને ખૂબ સુંદર આરાધના કરનારા પણ છે. અને કાર્ય તો એ કોઈ બેને કીધું, સાહેબ આટલી પુરુષોની સંખ્યા પહેલી વખત જોવા મળી છે. સારી વાત છે. આવો તમે તો આ રીતે આપણે મહેનત કરીએ. મિથ્યાત્વને પણ સમજવું જરૂરી છે, સમ્યક્ત્વને પણ સમજવું જરૂરી છે. કાલનો 7મો દિવસ, પછી 8મો દિવસ, પછી 9મો દિવસ અને 10મો દિવસ એટલે પારણાના દિવસે વ્યાખ્યાનમાં આવશો. હવે વિચાર કરશો. શું કીધું? રાખશો તો આવી છે. ક્યાંથી લાવું 500 રૂપિયા? હું 500 રૂપિયા લાવું ક્યાંથી? પણ તમારું ભલું થાય. 500 રૂપિયા તમારે વ્યાખ્યાન, પણ હું વ્યાખ્યાન આપું છું આટલા દિવસોથી, મને કોઈ પ્રભાવને આપે છે? ગળું મારું દુખે. હા, બેઠા બેઠા કમર તમારી દુખશે તો દબાવનાર મળશે, પણ ગળું દુખશે તો કોણ દબાવનાર મળશે? એટલે કહેવાનો મતલબ પારણાના દિવસે પણ કમ્પલસરી વ્યાખ્યાન સાંભળવાનું છે, હું છોડવાનું નથી. પેલા કે પછી તમારી નક્કી કરો તમે. પારના પેલા વ્યાખ્યાન સાંભળવું છે કે પારના પછી વ્યાખ્યાન સાંભળવું છે? પેલા રાખો. ના નથી, પણ વ્યાખ્યાન વગર પારનું કરાય નહીં. હા, 7 થી 8 નું વ્યાખ્યાન અને પછી અમારો વિયાર. તો પછી હે કેમ તમે આવશો? પછી આવશો. સારી વાત છે. કહેવાનો મતલબ 9 દિવસની હોળી પૂરી થતા હવે વાર લાગવાની નથી. આમ 9 દિવસ પૂરા થઈ ગયા ને આમ કરતા કરતા જીવન ક્યારે પૂરું થશે ખબર નહીં પડે. ખૂબ સુંદર રીતે આરાધના ચાલી રહી છે. આજે 6મો દિવસ પૂરો થયો. કાલેથી 7મો, 8મો, 9મો 3 દિવસ જ બાકી છે. હજી પણ કોઈને આંબેલ કરવું હોય તો કરી લેજો. 14 આવે છે. કોઈ બાકી રહી ગયા હો તો 14ના દિવસે આંબેલ કરી લેજો. ભલે 500 મળે કે ન મળે, પણ આંબેલ કરજો. આંબેલ કરવું મહત્વનું છે. કોઈને હા નથી મળતા, કોઈ નથી મળતા. હવે શું કરું? હવે કઈ વાંધો નહીં, જે હોય તે 14 છે છેલ્લે આંબેલ કરજો. પૂનમનું પણ આંબેલ કરી શકાય એમ છે. અને આ રીતે આપણે નવપદની ખૂબ આરાધના સારી રીતે કરીએ એ અભ્યર્થના. શરીર નિરામદ કુસુમ જાત્રા વિવો છોડી इच्छामि गमात्मान मंदिरामि निशियामि क्या संजीवान अवदि मित्र दियम खामेव खामे काम नामे रायम जंकिन जीवते मरदे मते माने विने लावते आलाय गुलाम जान तुम्हारे दरबार में बदे जंकिन जी मते में मैं घुमोगा मैं तुझे जाना हम देव गुरु बसाया बचकान ऊपर से कोई